દર મહિનાની 1લી અને 15મી તારીખે વાહ અમેરિકા આ ઇમિગ્રેશન આ શીર્ષક હેઠળ હું તમને અમેરિકાના ઇમિગ્રેશન વિશે, અમેરિકા વિશે, અમેરિકાના પ્રેસિડેન્ટો વિશે, અમેરિકાની યુનિવર્સિટીઓ વિશે, જુદા જુદા પ્રકારના વિઝા વિશે, આ સગળા વિશે હું તમને આજે હું ઈ પેપર બહાર પાડવાનો છું, એમાં જાણકારી આપું. ખબર છે દર્શક મિત્રો, આજે 1 મે 2025 છે, એટલે કે લેબર ડે છે. અને આ દિવસે મહારાષ્ટ્ર અને ગુજરાત બે છૂટા થયેલા હતા, એટલે મહારાષ્ટ્રના લોકો મહારાષ્ટ્ર ડે તરીકે ઉજવે છે અને ગુજરાતના લોકો ગુજરાત ડે તરીકે ઉજવે છે. પણ આપણે આજે હું તમને એક ખાસ ખબર આપવાનો છું. દર્શક મિત્રો, વર્ષોથી હું અમેરિકાના ઇમિગ્રેશનને લગતા કાયદાઓ વિશે ભારતીયોને જાણકારી આપું છું. 12 વર્ષ સુધી મેં ઇકોનોમિક ટાઈમ્સમાં એના વાચકોના જે અમેરિકાના ઇમિગ્રેશનને લગતા પ્રશ્નો હતા એના જવાબો આપેલા હતા. મારી ખાસ કોલમ હતી ગેંગવે. પછી મેં વ્યાપારમાં પણ લખવાનું શરૂ કર્યું, જન્મભૂમિ પ્રવાસીમાં લખવાનું શરૂ કર્યું, મુંબઈ સમાચારમાં લખવાનું શરૂ કર્યું, ઇમિગ્રેશન ટાઈમ્સમાં લખવાનું શરૂ કર્યું, સુરતના ગુજરાત મિત્રમાં લખવાનું કર્યું, સંદેશમાં લખવાનું શરૂ કર્યું, ચિત્રલેખા, અભિયાન, માર્ગી, અને આજે તો હું અઠવાડિયાના 8 અખબારો અને ઈ પેપરોમાં લખું છું. પણ આજે 1 મે 2025ના દિવસે મારે તમને એક ખુશ ખબર આપવાના છે કે આવતા મહિનાની 1લી તારીખથી, એટલે કે 1 જૂન 2025થી 1 જૂન 2025થી હું મારું પોતાનું વાહ અમેરિકા આ ઇમિગ્રેશન આ શીર્ષક હેઠળ ઈ પેપર, ઈ સામાયિક બહાર પાડવાનો છું. દર મહિનાની 1લી અને 15મી તારીખે વાહ અમેરિકા આ ઇમિગ્રેશન આ શીર્ષક હેઠળ હું તમને અમેરિકાના ઇમિગ્રેશન વિશે, અમેરિકા વિશે, અમેરિકાના પ્રેસિડેન્ટો વિશે, અમેરિકાની યુનિવર્સિટીઓ વિશે, જુદા જુદા પ્રકારના વિઝા વિશે, આ સગળા વિશે હું તમને આજે હું ઈ પેપર બહાર પાડવાનો છું, એમાં જાણકારી આપીશ. તો હવેથી આવતા મહિનાથી જૂન મહિનાની 1લી તારીખથી તમે જોતા રહેજો. યુટ્યુબ ઉપર, ઇન્સ્ટાગ્રામ પર, સોશિયલ મીડિયામાં વાહ અમેરિકા આ ઇમિગ્રેશન, તમને અમેરિકાને લગતી બધી જ જાણકારી એમાંથી પ્રાપ્ત થશે. અને તમારા પોતાના કોઈ મૂંઝવતા પ્રશ્નો હોય તો એ પણ તમે લખી જણાવજો, કારણ કે આ ઈ પેપરમાં વાહ અમેરિકા આ ઇમિગ્રેશન આ ઈ પેપરમાં એક પ્રશ્નોત્તરીની બી કોલમ છે, અને એથી એમાં તમારા પ્રશ્નો હું લખીશ અને હું એના જવાબો આપીશ. તો છે ને આ એક આનંદના સમાચાર. અને દર્શક મિત્રો, આજે જેઓ અમેરિકાના બીજી વાર પ્રેસિડેન્ટ બન્યા અને અમેરિકાના 47મા પ્રેસિડેન્ટ છે એ ડોનાલ્ડ ટ્રમ્પે બીજી વારની પ્રેસિડેન્ટશીપના 100 વર્ષ પૂરા કર્યા છે. એમને 20મી જાન્યુઆરી 2025ના વ્હાઇટ હાઉસમાં પગ મૂક્યો અને તે દિવસથી બીજી વાર અમેરિકાનું પ્રેસિડેન્ટ પદ સંભાળ્યું. અને આજે 1 મે 2025ના એમણે એમની પ્રેસિડેન્સીના 100 દિવસ પૂરા કર્યા. પણ એ 100 દિવસ કેવા
પહેલા જ દિવસે 20મી જાન્યુઆરી 2025 એમણે એક્ઝિક્યુટિવ ઓર્ડર બહાર પાડ્યો. અમેરિકાના લગભગ 150 વર્ષ પહેલા બંધારણમાં જે 14મો સુધારો થયો હતો અને જેની હેઠળ એવું દર્શાવવામાં આવ્યું હતું, એવું નક્કી કરવામાં આવ્યું હતું કે જે કોઈ પણ બાળક અમેરિકાની ધરતી ઉપર જન્મ લે એને અમેરિકાની ધરતી ઉપર જન્મ લીધો છે એ કારણસર અમેરિકાનું નાગરિકત્વ, અમેરિકાની સિટીઝનશીપ પ્રાપ્ત થશે. એની જેને જન્મ આપનાર માં અમેરિકન સિટીઝન હોય, ગ્રીન કાર્ડ ધારક હોય કે નોન ઇમિગ્રન્ટ વિઝા પર હોય કે ઇલીગલી હોય, કોઈ પણ હોય, અમેરિકામાં ઘૂસીને આવેલી હોય, પણ જો એના બાળકને અમેરિકાની ધરતી ઉપર જન્મ આપે તો એ બાળકને અમેરિકાની સિટીઝનશીપ આપવામાં આવશે. આ જે 14મા એમેન્ડમેન્ટ દ્વારા અમેરિકાના બંધારણમાં સુધારો કરવામાં આવ્યો હતો અને આ એક કાયદો બનાવવામાં આવ્યો હતો, એને ડોનાલ્ડ ટ્રમ્પે જેવું પ્રેસિડેન્ટ પદ ધારણ કર્યું કે એક્ઝિક્યુટિવ ઓર્ડર બહાર પાડીને બાર્ન બર્થ સિટીઝનશીપ કરી. એટલે કે બર્થના દ્વારા, જન્મના દ્વારા જે સિટીઝનશીપ આપવામાં આવતી હતી એ બંધ કરી. કેટલાય લોકો દર વર્ષે અમેરિકામાં જન્મ લે છે કે જેની માતા અમેરિકન સિટીઝન નથી હોતી, ગ્રીન કાર્ડ ધારક નથી હોતી, અમુક તો નોન ઇમિગ્રન્ટ વિઝા ઉપર પણ નથી હોતી. અમેરિકામાં ફક્ત બાળકોને જન્મ આપવા જ આવતા હોય છે, ઘણા તો ઇલીગલી ત્યાં રહેતા હોય છે. આ સગળા બાળકોને જે અમેરિકાની સિટીઝનશીપ પ્રાપ્ત થતી હતી, અમેરિકાની સિટીઝનશીપ ખરેખર બહુ જ મહત્વનું સ્થાન ધરાવે છે અને લોકો એને માટે લાખો કરોડો રૂપિયા ખર્ચે છે. એ જન્મ લેતા બાળકોને આપવામાં આવતી હતી એ ડોનાલ્ડ ટ્રમ્પે બંધ કરી. જોકે એ એમના આ એક્ઝિક્યુટિવ ઓર્ડરને લોકોએ ચેલેન્જ કર્યો છે. કોર્ટે એને મનાઈ હુકમ આપીને સ્થગિત કરી દીધો છે. પણ પછી ફાઇનલ ઓર્ડર શું આવે છે એ કંઈ કહી ન શકાય. જોકે અમેરિકન ઇમિગ્રેશન એટર્નીઓનું કહેવું છે કે પ્રેસિડન્ટ એક્ઝિક્યુટિવ ઓર્ડરોમાંથી એક્ઝિક્યુટિવ ઓર્ડર બહાર પાડીને જે કાયદો હોય એ બદલી ન શકે. પણ હવે આ એમને કંઈક જુદું એમાંથી ઇન્ટરપ્રિટ કરેલું છે અને બધા વકીલો આર્ગ્યુ કરશે અને નિર્ણય શું આવશે એ ખબર નથી. પણ ત્યાં સુધી બધાના મન તો ઉચ્ચાર થાય ને. જે લોકો અમેરિકન સપનું જોતા હોય એ લોકોના તો સપના બધા ડામાડોળ થવા માંડે. હા, આ એક કર્યું. પછી જે સ્ટાફ હતો ઇમિગ્રેશનને લગતો અને બીજો બધો એ અડધો કરી નાખ્યો. એના લીધે દરેક કાર્યમાં વિલંબ થવા લાગી. તમે જોશો ને આજે આપણે સાધારણ B1 B2 વિઝા મેળવવા હોય તો ઇન્ટરવ્યુનો સમય મેળવવા માટે 1 વર્ષ સુધીની વાટ જોવી પડે છે. અને તમે મુંબઈમાં ઇન્ટરવ્યુ આપવા જવાના હો, ગુજરાતમાં રહેતા હો કે મહારાષ્ટ્રમાં રહેતા હો તો તમારે ઇન્ટરવ્યુ મુંબઈમાં આપવાનો હોય, પણ તમને મુંબઈમાં તારીખ જ ના મળે એટલે તમારે કલકત્તામાં લેવો પડે કે મદ્રાસમાં લેવો પડે કે પછી હૈદરાબાદમાં લેવો પડે કે પછી ન્યૂ દિલ્હીમાં લેવો પડે અને પાછું બાયોમેટ્રિક્સ આપવાની હોય. એટલે ઘણા લોકોને તો બાયોમેટ્રિક્સ ન્યૂ દિલ્હીમાં હોય અને ઇન્ટરવ્યુ ચેન્નાઈમાં હોય. એટલે આ બધી અગવડો શરૂ થઈ ગઈ છે. પણ આ એને ન ગણકારતા ડોનાલ્ડ ટ્રમ્પે તો આગળ વધવા જ માંડ્યું છે. એમણે 300 ભારતીયોને જેઓ અમેરિકામાં ઇલીગલી રહેતા હતા એમને 3 જુદા જુદા મિલિટરી પ્લેનમાં બેસાડીને હાથકડી પહેરાવીને પગમાં બેડીઓ પહેરાવીને પાછા હિન્દુસ્તાન મોકલી આવ્યા.
અને એવું ફરમાન કર્યું, ઇમિગ્રેશન ઓફિસરોને એવું કહ્યું કે જે કોઈ પણ લોકો અમેરિકામાં ઇલીગલી રહેતા હોય એમને પકડો ને બહાર કાઢો. અમેરિકામાં કેટલાય હજારો લોકો દર વર્ષે અસાઇલમ મેળવતા હતા, આશરો મેળવતા હતા. એ પણ હવે મેળવવાનું મુશ્કેલ કરી નાખ્યું. અરે એ તો ઠીક, પણ સામાન્ય વિઝા લેવાના હોય તો એને માટે પણ જે તપાસ હોય એ ખૂબ જ કડક અને કડક બનાવી. જે લોકો પાસે 10 વર્ષના મલ્ટી એન્ટ્રી વિઝા હોય અને એમને કદાચ જાણતા અજાણતા અમેરિકામાં કંઈક ખોટું કર્યું હોય, ગાડી જરા સ્પીડમાં ચલાવેલી હોય કે દારૂ પીને ગાડી ચલાવી હોય કે એવું કંઈક શોપ લિફ્ટિંગ કર્યું હોય નાની મોટી ચીજનું, કોર્ટે એમને ધમકી આપીને છોડી મૂક્યા હોય, એવા લોકોને ડોનાલ્ડ ટ્રમ્પ સાહેબ અમેરિકામાં હવે આવવા નથી દેતા અને અમેરિકામાં હોય તો બહાર કાઢી મૂકે છે. અરે હમણાં છેલ્લે તો એપ્રિલ મહિનામાં એમને જે બધા પરદેશી વિદ્યાર્થીઓ, જેમાં વધારે પડતા તો આપણા ભારતીય વિદ્યાર્થીઓ હતા, એમના સ્ટુડન્ટ વિઝા કેન્સલ કર્યા છે અને કંઈ પણ કારણ આપ્યા વગર. એમ કહેવામાં આવે કે ભાઈ આજથી તમારા જે સેવિસ એટલે કે સ્ટુડન્ટ એક્સચેન્જ વિઝિટર ઇન્ફોર્મેશન સર્વિસ એ બંધ કરવામાં આવે છે. એટલે તમારા સ્ટુડન્ટ વિઝા કેન્સલ થઈ ગયા, તમારે અમેરિકા છોડીને તમારા દેશમાં ચાલી જવું જોઈએ. અરે ભાઈ, હું અમેરિકા ભણવા આવ્યો છું, મેં 50 લાખ રૂપિયા ટ્યુશન ફી આપેલી છે, મારું ભણવાનું અધૂરું છે અને તમે મને આમ કાઢી મૂકો, અને એ પણ કંઈ પણ કારણ આપ્યા વગર. આ હુકમને પણ ચેલેન્જ કરવામાં આવ્યો છે અને હાલ પૂરતો તો એમાં મનાઈ હુકમ મળ્યો છે, પણ વિદ્યાર્થીઓના મન હવે કેટલા બધા વિચાર થઈ ગયા છે, ખળભળાટ થઈ ગયો છે, સૌને બીક લાગવા માંડી છે. લોકો અમેરિકાને બદલે હવે કેનેડા, ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ, ન્યુઝીલેન્ડ અહીંયા ભણવા જવાનો વિચાર કરે છે. અમેરિકાની યુનિવર્સિટીઓને આથી કેટલું બધું તકલીફો પડ્યું છે. આમ અને આવા તો કંઈ કેટલાય ઓર્ડરો એમને બહાર પાડ્યા છે. 4 દેશો ને આગલા પ્રેસિડેન્ટે જો બાઇડને ટેમ્પરરી પ્રોટેક્ટેડ સ્ટેટસ આપેલું હતું. એ 4 દેશોના જે વતનીઓ હતા તે લોકોને અમેરિકામાં અમુક સમય સુધી રહેવાની છૂટ આપી હતી. આ ટેમ્પરરી પ્રોટેક્ટેડ સ્ટેટસ પણ ડોનાલ્ડ ટ્રમ્પે કાઢી નાખ્યું છે. એટલે આવું એમને ઘણું બધું કર્યું છે અને એથી લોકો ગભરાઈ ગયા છે, લોકોના મનમાં ઉછાળ બેસી ગયો છે અને હવે શું થશે એવું સૌ વિચારવા લાગ્યા છે. પણ મારી તમને એક સલાહ છે. મેં ગઈકાલે એટલે કે 30મી એપ્રિલે પણ જે આ ખબર છે એમાં વક્તવ્ય આપ્યું હતું, એમાં જણાવ્યું હતું કે અમુક ચીજો જે છે જે ખોટી છે એ તમે અમેરિકામાં નહીં કરતા. તમે મારો એ ગઈકાલનો ખબર છે એનો વિડીયો, એમાં આપેલો વાર્તાલાપ સાંભળજો અને એને અનુસરજો. અને હા, 1 જૂનથી વાહ અમેરિકા, આ ઇમિગ્રેશન વાંચવાનું, આ પેપરને વાંચવાનું ચૂકતા નહીં. અને એના માટે તમારા કોઈ સજેશન હોય તો મને લખી જણાવજો. પેપર પબ્લિશ થાય પછી તમને એમ લાગે કે આમાં આ સુધારા કરવા જોઈએ, આ ચીજ ઉમેરવી જોઈએ તો એ જણાવજો. એ પહેલાં પણ અત્યારે પણ તમને એમ લાગે કે આ પેપરમાં મારે ફલાણી વાત મેં આપવી જોઈએ, ઢીકણું લખવું જોઈએ તો એ પણ તમે મને જણાવી શકો છો. તમને મારો મોબાઈલ નંબર તો ખબર છે, સુધીર શાહ 1940@gmail.com. SUDHIRSHAH1940@gmail.com. અને મારો મોબાઈલ નંબર છે 9840 સોરી, હા સારો નંબર ભૂલી જવાય છે.
ઓહો 9820419469. તો દર્શક મિત્રો, તમને એ પણ જણાવી દઉં કે આજની તારીખમાં હું 8 અખબારો અને ઈ પેપરોમાં અમેરિકાના વિઝા વિશે જાણકારી આપું છું. હવે મારું પોતાનું ઈ પેપર બહાર પાડીશ એટલે 9 થશે. તો તમે આ બધું હું જે માહિતી આપું છું જે ફ્રીમાં અવેલેબલ છે, તો એનો લાભ લો. અમેરિકા ખરેખર ખૂબ સારો દેશ છે. તો એમાં જવું હોય તો તમને કંઈ મૂંઝવતું હોય તો ડોન્ટ ટેક ટેન્શન. મેં હું ના